અહીંયા સોયાબીન વાવેલું છે અને આજે એ બળીને હાવ ખાક થઈ ગયું છે. પાણીનો કોઈ નિકાલ નથી. તંત્રને એટલું કહેવાનું કે એનો ઝડપી નિકાલ કરે, કંઈક પગલાં ભરે. અને આજે તો આ પાણી હજી ઘણું ઓછું દેખાય. આજે 2 દિવસ થઈ ગયા તો આટલું પાણી છે, તો 2 દિવસ પહેલાં આગાહીના પગલે કેટલું પાણી હશે? વાવેતરની વાત કરીએ તો વીઘે કેટલા? એક વીઘે સોયાબીનમાં 5-7 હજારનું ખર્ચ થાય. અમારી આજીવિકા હોય, આ બળી જાય તો અમારે શું કરો? દર વર્ષનો આ પ્રોબ્લેમ છે, 1 વર્ષનો નથી. મારે આ કપાસનું વાવેતર કરેલું છે, 10 વીઘાનો કપાસ છે, હાવ નાશ થઈ ગયો છે. વર્ષો મારે આ પરિસ્થિતિ થાય છે. એટલે આમાંથી રોડ ટપીને આ તો 24 કલાક થઈ ગઈ, વરસાદ બીયો ગયો એને તો હજી પાણી સુકાણા નથી. બીજા નંબરમાં કે રોડમાંથી જે આડું પાણી ટપીને 500 વીઘામાં પાણી ફરે. આ સમસ્યાના હિસાબે, નિકાલના વાંધાના હિસાબે 500 વીઘામાં પાણી જાય. તો આને કલેક્ટર સાહેબને કહી આની કાંઈક રજૂઆત કરી અમે, તમે આનું કાંઈક નિકાલ લાવો, આની રીતે તમે કાંઈક જોવો. 10,000નો ખર્ચો થાય. નીંદીને કમ્પ્લીટ કરીને 2 વખત કમ્પ્લીટ કરી નાખ્યું હતું. પાણી ભરાઈ જવાનું મુખ્ય કારણ શું? નિકાલ બંધ. કેરાળાના રોડમાંથી નિકાલના નાલા બંધ થઈ જતા આ વસ્તુ બને. ગવર્મેન્ટને કંઈ મોટા નાલા મૂકી અને આનો નિકાલનો ઉકેલ લાવો. કલેક્ટર સાહેબને વિનંતી. તમે જોવો છો 2 દિવસ પહેલાં વરસાદ બહુ પડ્યો. અત્યારે હાલની તારીખમાં આટલું પાણી ભરેલું છે. 2 દિવસ પહેલાં કેટલું પાણી હશે તો એની સીમા નથી. 500 વીઘાની આજુબાજુ પાણી ભરેલું છે. મેં અહીંયા કરે કપા વાવેલો જ છે. કપા પૂરો નાશ પામી ગયો છે. મારી એટલી જ વિનંતી છે સરકારને, આનો કાંઈક નિકાલ કરો પાણીનો. કોઈ પણ જે આગળ કારખાના છે એના અમુક કારખાનાવાળા ભૂંગળા બંધ કરી દીધા છે, પાણી જાતું નથી. બરાબર, એનું શું કરવાનું? દર વર્ષની સ્થિતિ આ જ પ્રમાણે હાલી આવે છે. મહેરબાની કરીને આમાંથી કંઈક રસ્તો આપો તો તંત્રને કંઈક ખબર પડે. કલેક્ટર સાહેબને મારી નમ્ર વિનંતી છે, આમાંથી કંઈક રસ્તો કરી દો.